ખરેખર એ કંઠસ્થ કરી લેજો. સત્યમ શાંતમ વિમલ સુખદમ ભૂષણમ દિવ્યકાંતિમ રામમ કૃષ્ણમ હરિહર ગુરુમ ય સદા સંસ્મરંતી ધર્મે વ્યાપ્તમ ગુરુપદરતમ તારકમ યોગવાબ્ધૈ ધેયમ નિત્યમ ચરણકમલમ શ્રી બાલરામમ નમામિ શ્રી યાદવ રામમ નમામિ. દેવતા આમાં ઘણા જણા અમારી માતાઓ દીકરીઓ બહેનું આ પરંપરામાં ઘણા બધા દીક્ષિત હશે એવું હું વિશ્વાસ કરું છું. કારણ કે કચકડવા પાટીદાર પાછળ લખેલું છે તો લગભગ 1957થી પહેલાં 10 વર્ષ માટે ઘણા બધા એમાં દીક્ષિત થયા હતા. બરાબર છે, મને ખબર પડી જાય છે. તો એમાં ઘણા બધા ત્યારે દીક્ષિત થયા છે અને અવધોરામ સમાજ માટે કર્યું છે એટલે બધા પોતાની જાતને ઋણી માને બી છે, એનામાં હસે બી ખરા. પણ હવે અમે લોકો તમને ન મળીએ તો એ બધું તો એવું છે, તાંબાનો લોટો ન ઘસાય તો પાછો મેલો થઈ જાય. ઘસવાનું કામ અમારું છે ને ઘસવાનું કામ મહારાજનું છે. તમે લોકોને હરિયમ પરંપરામાં એકદમ પ્રતિષ્ઠિત કરવા માટેની જવાબદારી રાજગુરુ મહારાજની છે અને એ બરાબર નિભાવે છે. હું એમના પર બહુ રાજી છું. હું તમને ન મળી શકું કદાચ, મહારાજ તો મળે ને. હું તમને એક દિવસ માન મળું, આ મહારાજ તમને 7 દિવસ માટે મળે. મહારાજ ભાગવતની કથા ખૂબ સંભળાવો અને એમાં ખૂબ એમની સ્થિતિ થાય, એમની પ્રતિષ્ઠા થાય એવું બી આપ ધ્યાન આપજો. તે સિવાય પંચરત્ન લખ્યું છે પાછળ, ખબર નહીં કે આ પંચરત્ન છે એ મહારાજ જાણે. તો પંચરત્ન મંડળ છે તો એ મહારાજને ખબર હશે. પણ હું તો એમ માનું કે આપ સૌ શ્રીમદ ભાગવતજીના શ્રોતા છો. શ્રીમદ ભાગવતજીના શ્રોતા જેવું બિરુદ બીજું કોઈ નહીં. એ પંચરત્ન ટૂંકું પડે ને નવરત્ન ટૂંકા પડે. ભાગવતના શ્રોતા એ તો પરમાત્માની કૃપાથી આ પદ મળે છે. આપણા ઉપર ભગવાન કૃષ્ણની, પરમાત્માની, સદગુરુ ભગવાન ઓદોનો માલરામની કૃપા છે. જેથી તમે શ્રોતા થઈને નીચે બેઠા છો ને મહારાજ વક્તા થઈને બેઠા છે. આપ અત્યંત ભાગ્યશાળી છો. છોકરા બેસી જા ને, આમાં કાંઈ નહીં મળે. 15 દિવસ પછી દુનિયામાંથી ડિલીટ કરી નાખીશ, મને ખબર છે. અમે મળીએ નહીં તો પછી ડિલીટ જ થાય ને. ત્યારે મને રાજી કરવા માટે કરતા હોય, પછી નો વેલ્યુ. હું પ્રેક્ટિકલ થઈ ગયો છું આ ફોટાના મામલામાં. જરાય મને ઇન્ટરેસ્ટ નહીં એમાં, કારણ કે ગહેરાઈની લાગણી એમાં નથી હોતી. આ તો ગહેરાઈની લાગણી છે. આપ અત્યંત ભાગ્યશાળી છો. આ શ્રીમદ ભાગવત છે ને પુણ્યથી પ્રાપ્ત થતી નથી. આ કોઈના મગજમાં એવી ધારણા હોય કે આ પુણ્યથી ભાગવત મળે છે. ભાગવત આ સાંભળી પછી ઘરે જઈને ખૂબ પુણ્ય કરે એવું એને ભણાવતા નહીં અને એને એવું શીખાવતા નહીં. બહેનો છે એટલે એના મનમાં પુણ્યને એનું બહુ હોય. પુરુષો તો એ બાબતમાં બહુ સજગ હોય છે, પણ માતાઓ અમારી લાગણીશીલ. તો માણસનું માથું ને માતાઓનું હૃદય બે ભેગા થઈને આ કથા સાંભળ્યા પછી જીવે એવું ભેગું કરીને. હાર્ટ એન્ડ બ્રેન, દિમાગ, માઇન્ડ. આ શ્રીમદ ભાગવત છે ને એ પુણ્યથી પ્રાપ્ત થતી નથી. તમારું એમાં કોઈ પુણ્ય નથી ને કોઈ પિતૃઓનું એમાં કોઈ પુણ્ય નથી કે જેથી આ શ્રીમદ ભાગવત મળે. આ શ્રીમદ ભાગવત આપને મળ્યું છે શ્રીમદ ભાગવતજીની કૃપાથી. ભાગવત કૃપા કરે એને ભાગવત મળે, પુણ્યથી ન મળે. અબમોય ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. કૃપાથી જ કોઈ આપણા મનમાં મોક્ષની ઈચ્છા જાગે, એની કૃપાથી જ કોઈ એવું શાસ્ત્ર મળે ભાગવતી જેવું, અને કોઈ એવો વક્તા સંત સદગુરુ મળે. પણ શરૂથી જ મેં કૃપા એવો શબ્દ વાપર્યો છે. બાકી હરિદ્વારમાં આવે છે બધા પુણ્ય કરે છે, જોયા રાખું છું. એ ગંગાજીમાં ઊંડા ઉતરે ને પછી ભીને કપડાં આવે ને પછી આમ કરે ને ઓમ કરે ને તેમ કરે ને જોયા રાખીએ છીએ. એમાં કંઈ લોટ પાણીને લાકડા ભેગા થાય નહીં. એનાથી તમને કંઈ શ્રીમદ ભાગવત મળી જાય એ ધારવું સાવ ખોટું. તમારા ઉપર પરમાત્માની કૃપા ઉતરી છે, ભાગવતજીની કૃપા ઉતરી છે, વ્યાસજીની કૃપા ઉતરી છે.
તમારા સદગુરુ ભગવાનની કૃપા ઉતરી છે. નહીં તો તમે ક્યાંક વડોદરામાં, ક્યાંક રાજકોટમાં, ક્યાંક કચ્છમાં ક્યાંક કથા કરાવત. પણ આ કૃપા ઉતરી છે એટલે તમે આ ધીકતી ધરા છે, આ ઋષિ મુનિઓની ધીકતી ધરા. કેટલા મહાત્માઓ રોજ આવે છે, કેટલા બ્રાહ્મણો જપ કરે છે, કેટલા યજ્ઞો થાય છે, 360 દિવસ યજ્ઞ થાય છે. આવી ધરતી તમને ક્યાં આખા ભારતમાં બીજે મળશે? બોલો, બીજી વાર કથા કરાવવાનું મન થશે ક્યાં કરાવશો? અહીંયા કચ્છી આશ્રમમાં. મહારાજ બીજે તમને કહે ને અહીંયા હાલો, ના પાડી દેજો. ના, તમારે સખત હાથ જોડીને કેવું એ નહીં થાય. હરિદ્વાર હાલો. અરે યાર, એક પંથ તો હરી બધી બેજત હરી મિલે, એક પંથ દો કાજ. ગંગા સ્નાન થઈ જાય, કથા સંભળાય, ભંડારામાં ક્યારેક ઇડલી. કાલે ઓલા મોટી મોટી પૂરીઓને શું કહેવાય, છોલા ભટુરા. હું જોતો હતો અમારી મહાત્માઓ દીકરીઓ બરાબર ઘરા ભાઈ મોટા ફૂલાઈ ફૂલાય ને આટલા મોટા થાય. હું જોયા રાખું છું. એક પંથ દો કાજ, સંતોના દર્શન થઈ જાય. આ જગે જાગના વાતાવરણમાં આપણે આની ઓરામાં બેઠા છીએ અને કૃપાનો નિરંતર ઉપર વરસાદ થાય છે. ભગવાનની કૃપાનો વરસાદ થાય છે, ભાગવતજીની કૃપાનો વરસાદ થાય છે. બ્રાહ્મણ ભગવાનના મુખારવિંદથી તમને આ ભાગવત કથા સાંભળવા મળે છે. બોલો, હવે એનાથી સહેલું બીજું શું હોય? મને કોઈ કહે કે મહારાજ આના સિવાયનું તમને વૈકુંઠ આપી શકીએ છીએ, તમે આવું નહીં હોય તો હું કહી દઉં ભાઈ, આ વૈકુંઠ તમે તમારી પાસે રાખો, મને આ કચ્છી આશ્રમમાં જ મોજ આવે છે. તમે બધા કથા સાંભળતા હો ને મહારાજ કથા સંભળાવતા હોય ને છોરા છે તે વાજા વગાડતા હોય ને એક હાર્મોનિયમ વાળો છે ને એક તબલા વગાડે છે. અને હું તો આ ઓલા છોરાને ભાગ્યશાળી માનું છું. મારો વાલો કથામાં જ હોય, માઇક વાળો. ક્યારેક હવે ગુજરાતી સમજ તો થઈ ગયો છે. हाँ, अभी आप गुजराती समझना शुरू कर दिया है, नहीं? आपको समझ में आ जाता है. देखो कितना भाग्यशाली है. मैं तो ऐसा समझता हूँ आप सबसे ज़्यादा भाग्यशाली है. क्यों कि यही जन्मा है, इसको यही जीना है और यहीं से उसको ऊपर जाना है. કેટલી કૃપા મહારાજ. આ બધી આ તમારી કૃપા છે. આ મને અહીંયા જે બેઠવાનું સૌભાગ્ય મળ્યું છે ને, એ ધોવા હું તમને નથી કરતો. ના ના, તમે મને કોઈ નિમંત્રણ દેવા નહોતા આવ્યા. કોઈ માવડી આવી હતી? કોઈ નહીં. આ મહારાજ નહોતા આવ્યા. ભલે છે સાંકડા સાંકડા. આ મહારાજ આવ્યા હતા. તે હવે એવા મારી પાસેથી દીક્ષા લીધી ને કંઠી તે વિવેકી બહુ થઈ ગયા. પહેલાં છે ને અડઘડ વળગતા, મહારાજ આંખી આટલું જ પોંધો પેલું એવું બોલતા. કંઠી બંધ ને પછી હવે એમ નથી બોલતા. મહારાજ જરા સમય મળે તો આવો ને. જ્યારે કંઠીનો પ્રભાવ કેટલો ફરક પડી ગયો. પહેલાં મને દાગ ધમકી આપતા હતા, હવે ચરણ શરણ થઈને રિક્વેસ્ટ કરે છે. આજે સવારના વળી મને પછી મેં મોઢું જોયું. મેં તો હવે મહારાજને ના પાડવા જેવું છે નહીં. આધી અધૂરી વાત કરી. મેં તો જોઉં વહેલા મોકો મળે તો આવું છું. એને એમ થયું કે મહારાજ બહુ બીજી છે. હું તમને કહું, મારા જીવનમાં હવે હું આ 12 મહિના થઈ ગયા જરાય બીજી નથી. આ 12 મહિના થયા હું જરાય બીજી નથી. કારણ કે સામાજિક કામ હું કરતો નથી. મેં નિવૃત્તિ ઘોષિત કરી દીધી. કોઈ સમાજનું કામ નથી કરતો. પટેલ સમાજ હોય, ભાનુશાલી હોય, લોણા. આ જખૌનો કાર્યક્રમ થયા પછી હાલો જખૌ, એ પછી મેં બધી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી. ખાલી આવું આધ્યાત્મિક ધાર્મિક આ પ્રવૃત્તિ હોય. મંદિરોના કાર્યક્રમમાં નથી જતો. હવે અમને હમણાં કરબોઈવાળા આવ્યા હતા. મને કે તમારા હાથે ભૂમિપૂજન થયું છે ને એને 25 વર્ષ થયા, મહારાજ પધારો. મેં તો 110% નહીં આવું. હવે હું અત્યારે શતાબ્દી મહોત્સવ ઉજવવો છે. ભગવાન સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ, એના માટે હું જીવું છું અત્યારે. મારી પાસે આ 12 મહિના છે, 25 અને 26, એ સિવાય કાંઈ કરતો નથી. કાંઈ કહેતા કાંઈ. તણખું એ તોડતો નથી દાદા. તણખું તો છે ને, તણખું એ નથી તોડતો. કારણ કે જે કરવાનું છે ને મારી બદલીમાં એ મહારાજ કર્યા કરે છે. એટલો ચીલા બનાવ્યા એમને. આપણે ઘેટા થઈ ગયા. અરે વચમાં આ બાવાજી થવાના હતા, તમને ખબર છે? એ તમને સમાચાર મળ્યા? હે નથી મળ્યા? મારા એ મને બાવડ મળી ગયા. તને ખબર છે? આને ખબર છે, આને ખબર છે. 1 ને 2 તો આપણે આ પાનું નથી પલટતા હતા. પણ મહારાજ વચમાં બાવાજી થવાના હતા. બરાબર. અને આશ્ચર્યથી એ થયું, અમારી 2 બબુડિયું છે કે અહીંયા છે કે નહીં ખબર નહીં.
ઓલી બેઠી પાછા હા કે મહારાજે એને વાત કરી તો દીકરીએ કીધું તમારું કલ્યાણ થતું હોય તો તમે જાઓ, થઈ જાઓ બાવાજી, અમે અમારું ચલાવી લઈશું. મેં તો આ દીકરી આવી હોવી જોઈએ, આ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. મહારાજ તમે યાર ભાગવત કથાકાર છો, તમને એક વાત બતાવું, લાંબુ નહીં કરું. હમણાં મેં 1.5 કલાક એક પ્રવચન કર્યું છે એ વિષય ઉપર. ભારતની નારી, આ અમારી દીકરીઓ કોક ક્યાંક ક્યાંક પાકે. બોલા ઓલી છોરી હતી એનું નામ શું, દેવહૂતિ. દેવહૂતિના મા બાપ દીકરીને લઈને એક ઋષિને ઘરે પહોંચ્યા આશ્રમમાં. એનું નામ હતું કરદમ ઋષિ. મહારાજ અમારે તમને છે દીકરી દેવી છે. તો કે એ બીજું બધું બરાબર છે, પેણ્યા પછી એક દીકરો થશે એટલે પછી હું બાવાજી થઈ જઈશ, વનમાં તપ કર્યા ચાલી જઈશ. એ તો દીકરીને પૂછવું પડે, આવું પાત્ર પછી માથાકૂટ થાય બરાબર નહીં ને? તમે તેવું કંઈ નથી ને? એવું ઘરવાળે વચન નથી આપ્યું ને કંઈ? પછી હાલ્યા જાય બાવાજી થઈને તમને મૂકી જાય. તો દીકરીએ કીધું મમ્મી પપ્પાને, મમ્મી પપ્પા તમે જરાય ચિંતા કરતા નહીં, કોઈ ભોગી સાથે પહેણવાના બદલામાં કોઈ યોગી મળી જાય ને એના પહેણવા સાથે હું બિલકુલ તૈયાર છું. આ મારો ઘરવાળો ભોગી નથી, મારો ઘરવાળો ભવિષ્યમાં થશે યોગી. તમે હા પાડી દો. પછી તું શું કરીશ? એ કે જોયું જશે, કમસે કમ મને યોગી મળે છે કોઈ, બાકી તો નેપકિન ખણો અંદરથી ભોગી જ નીકળે છે. ક્યાં ક્યાં સ્વાતિ નક્ષત્રનો વરસાદ થાય ને મોતી પાકે દરિયામાં. તો કે આ તો એક મોતી છે આ ભવસાગરમાં પાકેલો ને ઉપજેલો. કરદમ બાપુજી ઝપાટે હા કરો ને હમણાં જ તમે અગ્નિ પ્રગટાવો ને હમણાં જ મને પહેરાવી દો. ઘરે જઈને વાતો નથી કરવાની. અહીંયા જા સાહેબ, હું આજ અગ્નિ પ્રગટાવી, માતા પિતા અહીંયા બેઠા, ફેરા ભર્યા, મંત્ર બોલ્યા સપ્તસદીના પદીના, પહેરાવી દીધી. માતા પિતા હલ્યા ગયા. માતા પિતા પછી આ દીકરીને મળવા ના આવ્યા, પૂછા કરવા ના આવ્યા. હવે રાજા મહારાજા હતા, યોગીને શું પૂછવા આવે? પણ દીકરીને વિશ્વાસ હતો કે રોટી કોટી લંગોટી, કપડાં મળશે, રોટલો મળશે, છાપરો મળશે, એમાં વાંધો શું છે? એક યોગી સાથે હું સ્વાભાવિક યોગીની થઈ જઈશ, હું તરી જઈશ. દીકરીએ હા પાડી, લગ્ન થયા, મા બાપ ચાલ્યા ગયા. તમને આશ્ચર્ય થશે, આ બાવો એવો મળ્યો એમને યોગી કરદમ, કેટલાય વર્ષો સુધી દેવહૂતિ તરફ જોયું જ નહીં ને શરીરને સ્પર્શ ન કર્યો. આ બિચારી કંદમૂળ લેવા જાય, ફૂટપતિ લેવા જાય, મહારાજની સેવા કરે. મહારાજ ઉપડીને ક્યાંય જાય નહીં પાછા. એવા ભક્તિ ભક્તિ ને ભક્તિ, ધ્યાન ધ્યાન ધ્યાન. ઓલી રાજી થાય યાર છે પક્કો યોગી, યાર મારા તરફ નજરે નથી કરતો. ઘણા વર્ષો થઈ ગયા ને એક દી આમ, આ દેવી તમે કોણ છો? એ કે ઘણા વર્ષો પહેલાં આપણે મળ્યા હતા ને મારા બાપુજી તમને સોંપી ગયા છે ને મેં કીધું તું ભોગીને બદલે યોગી મળે તો પહેણવા તૈયાર છું. એ એની મહારાજ મનુ દીકરી, મારું નામ દેવહૂતિ. ઓહ દેવી, તમે આટલો તપ કર્યો, આટલું મારા માટે તમે સહન કર્યું, બોલો તમને શું જોઈએ છે? એ કે નારીને શું જોઈએ? આંખ બંધ કરો ખબર પડી જશે. રાઈટ. અને હું એને ફેરાવ્યા, હવાઈ જહાજ બનાવ્યો, મગાવ્યો. સાહેબ હવાઈ જહાજ પેસી એલા ઓલું શું કહે ચાર્ટર્ડ, ચાર્ટર્ડ એમ 2 જણા, ચાર્ટર્ડ એને કહેવાય છે 2 જણા બેસે. અને ફેરાવ્યા પૃથ્વીના ઘોડા ઉપર, રાજી રાજી કરી દીધી. પણ પછી પરીક્ષા ચાલુ થઈ એની છોકરીની, દેવહૂતિની. પહેલી દીકરી જન્મી. કોઈ પણ નારી તેમ વિચાર કરે ને પહેલાં દીકરો જન્મે, પુરુષ એમ વિચાર કરે કે પહેલાં દીકરી જન્મે. જોજો તમે આ મનોવિજ્ઞાન. એક જન્મી દીકરી, પછી બીજી, પછી ત્રીજી. એ સાહેબ 9 દીકરીઓ, પણ એક પણ દિવસ દેવહૂતિએ શિકાયત અને ફરિયાદ ન કરી. અત્યારે તો 1માં 2 દીકરીઓ થાય માથું કૂટે છે. ભારતની પ્રજા ઘટતી જાય છે, હિન્દુઓની, આપણા સનાતનીઓની. થઈ ગયું પૂરું. પછી મહારાજે કીધું કે દેવી હવે મારે, આપણે શું વાત થઈ હતી, બાબાજી થવાની છે, હું તપ કરવા જઈશ. અને કે મારી ના નથી, પણ આ 9 દીકરીઓનું કંઈ કરતા જાઓ. કાન પકડ્યા. તમે દીકરાની વાત કરી હતી, એક દીકરો થશે ત્યારે સંન્યાસ લઈશ. અત્યારે 9 દીકરીઓ છે, દીકરો નથી. મહારાજ સમજી ગયા કે આપણા વચની વચન. આ દેવીની તપસ્યાની સામે મહારાજ બહુ વામણા પડી ગયા. હા, આવી દીકરી એક પાછળ 2 બેઠી છે એવી મહારાજની દીકરીઓ. આ મનુ મહારાજ સાહેબ, મહારાજે છે ને સમૂહ લગ્નનું આયોજન કર્યું.
સૌથી પહેલા ક્યાં સમૂહ લગ્નનો પ્રારંભ થયો હોય ને તો કરદમ અને દેવહૂતિ કર્યો. 99 દીકરી એક સાથે એક જ કલાકે એક જ દિવસમાં 9 જમાઈ ગૂંથીને પહેણાવી દીધી. બધી જ દીકરીઓને પહેણાવી દીધી, 99 પહેણાવી દીધી. તો કે દેવી હવે જાઉં? ના, કે એક દીકરાની વાત હતી. હવે હટક્યા નહીં, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે આ બધું સંકલ્પ પૂરા કરો. ચલો ચલો ઠીક ને, હું પોતે આવું છું. હવે તમારા ભાગમાં બીજા દીકરા છે નહીં, કોઈની સાથે લેણા દેણી નથી, જન્મ છે ક્યાંથી? હવે હું જે બચ્યો છું તો હવે હું આવું છું. તો પછી ભગવાનનો અવતાર થયો, કપિલ ભગવાનનો. આ સંખ્ય યોગમાં આવશે. આ તમારો સમય નીકળી ગયો આમાં. પછી છે ને કપિલ ભગવાનનો જન્મ થયો. હવે તમે જોજો ભલા. એક દિવસ દેવહૂતિ પાસે કરદમ આવ્યા. દેવી, આપણી ઓલી શરત પૂરી થઈ ગઈ છે, એક દીકરો થઈ ગયો, હવે હું જાઉં? ક્યાં જશો? બોલે હિમાલય. શું કરશો? બોલે તપ. અચ્છા. તો દીકરાને બોલાવ્યો માતાજીએ. દીકરા, તારો બાપ આમ કે છે, બોલ. કે બાપુજી, તમારે સંન્યાસી થવું જોઈએ. શેના માટે? ભગવત પ્રાપ્તિને જે એકદમ મોટો થવું છે એમાં. ભલે જાઓ, તમે મારી માની ચિંતા કરતા નહીં, હું પોતે બધું મારી માનું ધ્યાન આપીશ. તમે છે ને તપ કરીને હાડકા અસ્થિપિંજર થઈ જશો ત્યારે તમને એ ગતિ મળશે. જે આટલું તપ કરીને અને મારી માને હું એવો ઉપદેશ આપીશ, એની ચરણમાં બેસી, અહીંયા ઘર બેઠી આ ઝૂંપડીમાં અહીંયા જ એને મોક્ષ એ ગતિ પ્રાપ્ત થશે. જે તમને દુઃખ સહન કરીને મળે ને એ આ દીકરાની કૃપાથી અહીંયા એમ જ થઈ જશે. આ મારી માનો તપ અને પ્રભાવ છે. આવી એક દીકરી આ જગતમાં જન્મ. આ ભારતનું નામ એનાથી રોશન છે. પછી ગજબ થયો. કપિલ સામે, માતાજી સામે ઉપદેશ ચાલુ થયો. ઉપદેશ પૂરો થયો. બોલે માતાજી, હવે બધું સમજાઈ ગયું? એ દીકરા સમજાઈ ગયો. તો માતાજી, હવે હું જાઉં? કારણ મારા બાપ પણ એમ ચાલ્યા ગયા હતા, જવાનું મને બી છે. માતાજી જરા વાર એકલા પડી ગયા. જંગલમાં તો કોઈ નથી, એક ઝૂંપડી ઘાસની, તેમાં હું એકલી બેઠી છું. અને ઘેઢા થઈ ગયા હતા બહુ. મનને સમજાવ્યું કે ભારતમાં હું એકલી જ એવી પેદા થઈશ. આ તોલે સીતા નહીં આવે, આ તોલે દ્રૌપદી નહીં આવે, મંદોદરી નહીં આવે, અરુંધુતી અને અનુસૂયા નહીં આવે. એ એક જ આવશે અને એનું નામ દેવહૂતિ. દીકરા, ભલે જા. ઉપદેશ આપીને કપિલ નીકળે ને ત્યારે લખ્યું છે કે જેમ ગાય પોતાના વાછડાને જુએ ને, જંગલમાં જતી હોય ને, વાછડાને એકલો મૂકી જાય. અચ્છા, વાછડું ગાયને મૂકીને જતો હોય ને ગાયના આંખમાં આંસુ આવી જાય. એક ચોટ છે ને દેવહૂતિના આંખમાં આંસુ આવી ગયા. પતિ છોડીને ગયો વનમાં, હવે દીકરું બી જાય છે કપિલ. ગંગાસાગર, માતાજીના આંખમાં આંસુ આવી ગયા. અને જોયો જ્યાં સુધી કપિલ દેખાણા ત્યાં સુધી જોયું, પછી આંખો બંધ કરી લીધી. માવડી કોઈ ન રહ્યું. ત્યારે છે ને આ દેવહૂતિની રક્ષા એના પ્રારબ્ધે કરી, એના ભાગે કરી, કપિલની કૃપાએ કરી માની રક્ષા. અને એ ઝૂંપડીમાંથી નીકળી ને બાજુમાં સરસ્વતી નદી વહેતા હતા. ત્યારે આ કથા ક્યાંની છે ખબર છે? ઊંઝાની. ઊંઝાની બાજુમાં સરસ્વતી છે. કયું ગામ? સિદ્ધપુર. સિદ્ધપુર. ત્યાં એ સરસ્વતીના કિનારે માતાજી બેસી ગયા. પ્રારબ્ધે એની રક્ષા કરી. કોઈને ખબર પડી હશે. ધીરે 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 દેવહૂતિ દુબળા પડતા ગયા. ઊભા ન ત્યાંથી સરસ્વતીમાં નાય, ત્યાં બેસી જાય. સરસ્વતી, આ તમારા વાળ જે કેમ શેમ્પૂથી તૈયાર કરેલા છે ને, એની બદલી એના વાળ છે ને 3 વખત સરસ્વતીમાં સ્નાન કરે. ભીના વાળ ધીરે ધીરે જટાઓ થઈ ગઈ. ને ક્યારેક ક્યારેક તો એટલા ધ્યાનમાં મશગુલ થઈ જાય, પક્ષીઓ છે ને એમાં માળા બનાવતા, ધ્યાનમાં બેસી જાય. ધીરે 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 શરીર સુકાતું ગયું. એક દિવસ એવું આવ્યો કે શરીર એને બેઠા છે ને આમ કિનારે બેઠા હતા, સામે સરસ્વતી વહે છે આમ ઓટલે. પ્રારબ્ધ પૂરું થયું, વાસનાનો ક્ષય થઈ ગયો, મનનો નાશ થઈ ગયો. દેવહૂતિ પરમાત્મા તત્વને પ્રાપ્ત થયા. શરીર પડ્યું નીચે સરસ્વતીમાં. સરસ્વતી નદી પોતે ધન્ય થઈ ગયા કે આવી ભારતમાં સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરમાં, કલયુગમાં માત્ર એક જ થઈ એવી નારી જેને વ્યાસજી ભાગવતમાં એને સ્થાન આપવું પડ્યું. આ ભારતની મહિલાઓની નારી શક્તિની આ તાકાત છે. આવી 2 દીકરીઓ મહારાજની સામે બેઠી છે. એને કીધું, બાપુજી જાઓ જાઓ તપ કરો. અમારી મા બી તમને ના નહીં પાડે,
અને દેવહૂતિ ના ક્યાં પડી હતી? દેવહૂતિ ના નહોતી પડી. ના નહીં પડી જાઓ બાપુજી. પછી મારા એક મિત્ર છે ભાઈજી, એમણે મને વાત કરી. મેં તો મહારાજને સમજાવવા પડશે. પછી મેં મહારાજને સમજાવ્યા. મેં કીધું નહીં, હવે તમે છે ને આ કથા વાંચતા વાંચતા સંન્યાસી જ છો. આ પીઠ કોઈને મળે? તમે આમાં બેસશો, કથા કરી શકશો? દાદા તમે કથા કરી શકશો? આ ભાગવતજીની કૃપા એમના ઉપર ઉતરી છે, કૃષ્ણની કૃપા એના ઉપર ઉતરી છે, સદગુરુ ભગવાનની ઓધવરામ વાલરામની કૃપા એના ઉપર ઉતરી છે. અને એ કૃપાનું વિતરણ પ્રસાદ આપ સૌને પ્રાપ્ત થાય છે. આ ભારતની ભૂમિ, આ હરિદ્વારની ભૂમિ, આ ગંગા કિનારે કચ્છી આશ્રમની ભૂમિ, ત્યાં ઓધવરામ વાલરામના ચરણોની ધૂળ અહીંયા આપણી છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી, કેટલા બધા ભાગ્યશાળી. તમને કોઈ ચિંતા છે? રોટલી ક્યારે બનાવશું, દાળ શું કરશું, બધું અહીંયા નીકળશું બહાર એટલે તૈયાર. કેવી વ્યવસ્થા સાહેબ, એને આપ અત્યંત ભાગ્યશાળી છો. આપના ભાગ્યની, આપના ઉપર કૃપા છે ને, એની હું પ્રશંસા કરું છું. અને આ ભાગવત મેં જે પ્રમાણો આપ્યા ને, આવો કોઈ કરદમ પેદા થાય, આવો કોઈ દેવહૂતિ પેદા થાય, આવો કોઈ કપિલ પેદા થાય, અને પાછું આપણું જે પુરાનો ઇતિહાસ છે ને, આવું મહિમાવાળું દિવ્ય પાછું ભારતમાં એ સર્જાય. અને આપણું ભારત છે ને એ આ વિશ્વમાં વિશ્વગુરુ થાય એવી પ્રાર્થના કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુજી, ગુરુજી, સાધુ થવાનો એટલો બધો મગજની અંદર નશો ચડી ગયો હતો. પછી હું મુંબઈ મળવા ગયો, એમને 10 જ મિનિટમાં મારો નશો ઉતારી નાખ્યો. ના, એમની આજ્ઞા ન પાડે. ના, છોરી અડા છો? વિધિપ્રિયા? હા હા, બસ ચલ. હા, બોલો સદગુરુ ભગવાન કી જય. મેં હમણાં થોડી વાર પહેલા એમ કીધું તું ગુડિયા કે અહીંયા બે જણ્યું આવો. આ દીકરીઓ છે અને મારા હૈયામાં છે ને, એના માટે તાળી વગાડો. હું એમ કહેતો હતો કે આ મંડળને કહું છું કે હવે કથા ક્યાંય કરવી તો ક્યાં કરશો? મેં કીધું ને હરિદ્વાર કરશું. આ રહ્યો, આ કહે છે આપણે છે ને 9 કથા કરાવવાની છે, એમાં 3 થઈ ગઈ ને 6 કથા હજી અહીંયા કરવાની છે. બોલો ઓધવરામ ભગવાન કી, વાલરામ ભગવાન કી જય. સત્ય સંકલ્પ ઈશ્વર. આપણા સંકલ્પો છે ને એ સત્ય હોય, આપણા સંકલ્પો સિદ્ધ હોય, આપણા સંકલ્પો શુદ્ધ હોય, તો આ સંકલ્પ એ જ વખતે સાકાર થાય. દાદા આપનો સંકલ્પ છે ને, આપ સિદ્ધ સંકલ્પ છો, આપ સત્ય સંકલ્પ છો, આપ શુદ્ધ સંકલ્પ છો. સત્ય સંકલ્પ ઈશ્વર. આમ તો અમે લોકો ના પાડીએ સર્વ સંકલ્પ વિવર્જિતા, અમે લોકો એમાં માનીએ છીએ. અને કોઈ બી સંકલ્પ હોવો જ ન જોઈએ જીવનમાં, તો માણસ પરમાત્માને પ્રાપ્ત થાય છે. સંકલ્પના કારણે આવવું પડે છે આ જગતમાં. પણ આવા શુભ સંકલ્પો હોય ને, આ જો 9 કથા કરી લે બરાબર જેવી અહીંયા, તો પછી છે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આપણે બિલકુલ આમાં વિશ્વાસ ધરીએ છીએ. આવા વક્તા મળી જાય આપના જેવો હોય, બહુ સરસ. મેં સન્માન છે ને લગભગ 4-5 વર્ષથી હું સન્માન લેતો નથી હવે કોઈ પણ આધ્યાત્મિક કાર્યક્રમમાં અને સામાજિક કાર્ય. ભાનુશાલી જ્ઞાતિ મેં સન્માન લેતો નથી અને મારી હાજરીમાં કોઈનું સન્માન કરવા દેતો નથી. કારણ કે સન્માન બહુ ગંદી ચીજ છે, વાસ મારતી ચીજ છે. તમારા પુણ્ય બધા ખતમ થઈ જાય. લોકો તો નાની નાની વાતમાં આપણી પ્રશંસાઓ કરે ને પ્રશંસકોથી બહુ સાવધાન રહેવું જોઈએ. એ આપણે ક્યારે મૂળિયા કાપી નાખે, આપણે જરાય વિશ્વાસ નહીં કરવાનો. પ્રશંસા, કીર્તિ, પ્રતિષ્ઠા, સન્માન છોકરા લેતો વેતો નહીં કોઈ દિવસ. ને મારા હા અહીંયા પગે લાગે એ બરાબર છે, આપણે પડવું જ નહીં. આપણા અહીં કોઈ પ્રશંસા કરે તો સાંભળવી નહીં. ના આપણે બધું બની જઈએ, કારણ ચડી આવે.
હે ને? તો આપણે છે ને પરમાત્મા સત્યને પ્રાપ્ત કરીએ. જો પ્રતિષ્ઠામાં પડીએ ને તો પરમાત્મા પ્રાપ્ત ન થાય, વાહ વખાણ થાય, આવો આવો પધારો પધારો થાય. છેલ્લે જે આપણે ખાટલામાં પડીએ ને એ પ્રશંસાને પ્રતિષ્ઠા કરે એ કે ના આવે પાણી પીવડાવવા માટે. એ ત્યારે ઘરવાળી કામ આવે, ત્યારે છોરા કામ આવે, ત્યારે દીકરીઓ કામ આવે. આવી કોઈ દીકરી હોય ને આવી એ કામ આવે. કામ આવશે મહારાજ કામ અચીંધું એમને કેટલા હાજી ના કે બોલો પાણી પૂછેલા એ બહુ હાચી નહીં. હા હી વરી ભગત આયા, હી ભગત આય મહારાજ હેમમાંથી વિશ્વાસ કજા એ તો અસાંજે એ બરાબર. ફોટો પાડી કેમ જાણજો, ફોટો પાડી કેમ છે. એની બોલો સદગુરુ ભગવાન કી એની મગજ છ કથા અહીંયા મારે ખ્યાલ રાખજો. તારીખો લઈ લેજો, પછી આગળ પાછળ ન થાય. તમે જાઓ છો આવતી સાલનો પ્રિયા કરી બા હે કરી નહીં મહેનત કરી હતી. અગલે દી તો કે એને મેં કીધું હતું કે ગીતા પ્રેસ છે ને એનું ભાગવત ગોપી, હા બરાબર, અખંડાનંદ સરસ્વતી આખું ભાગવત આખું ભાગવત એમનું છે હિન્દીમાં. મારી પાસે હતું પણ કાલે મેં કોઈને આપી દીધું છે. નહીં તો હું તને હમણાં આપું, હું રાજી થઈ ગયો. કર બહુ સારું બ્રાહ્મણની આવતી દીકરી છે. સાલ આપણે શ્રાવણ મહિનામાં પ્રિયાની કથા છે, જે પણ યજમાન હોય પ્રિયા કથા કરશે.